હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એસ્કેપ કરંટ ચેનલ. અત્યારે હાલમાં તમે જે બ્લોગ જોશો એમાં ફર્સ્ટ પાર્ટમાં અમે તમને બતાડું છું બ્લેકી સ્ટોનમાં હતું, અને આ જે છે ડાય ગોલ્ડ છે, બરાબર છે. અને ડી ગોલ્ડના અંદર ગણવામાં આવે છે, અને આ પૂરું તમે જોઈ શકો છો બિફોર અને આફ્ટર બે પાર્ટમાં અમે તમારે બતાડીએ છીએ. અને એ પછી તમે માના દર્શને કરી શકશો. અમે તમારે એવી બતાડી દઈશું મિત્ર. થેન્ક્સ ફોર વોચિંગ. જેવી રીતે કે દોસ્તો અત્યારે હાલમાં તમે જોશો કે અંબે માના મંદિરનો જે મેઇન ગેટ હતો એ બ્લેક પડી જતો હતો, કેમ કે લાકડાનું હતું ને એના ઉપર પતરું ચડાવવામાં આવ્યું હતું. તે ઘડી પેઢી કાળું પડી જતું હતું. તેનાથી શું થતું હતું કે માના દર્શન કરવાના અંદર છે ને એ કાલવશ જેવું લાગતું હતું. તેના માટે આપણે આના અંદર જે વરખ આવે છે જે ડુપ્લિકેટ હોય છે મિત્રો. આ લાકડાનો દરવાજો હોય યા કોઈ માર્બલ હોય, બધા પર આ થઈ શકે છે મિત્રો. ઘણા લોકોનો વિડીયો કે કોલ આવે છે કે ભાઈ આ બી થશે, આ બી થશે, અને તમારે કંઈ બી ના સમજ પડે તમારે ફોટો તમે શેર કરી શકો છો. અત્યારે હાલમાં તમે પ્રોસેસ જોઈ શકો છો કે આખા દરવાજાના ઉપર આ રીતે વર્ક કરીને પછી એનું ફાઇનલ ફિનિશિંગ કરવામાં આવે છે. અને પછી એના અંદર જે નકશી છે એ તમે જોશો કે એકદમ હાઇલાઇટ થઈ જાય છે. અને આ જે છે આની લાઈફ હોય છે 3-4 વર્ષ તક. ડિપેન્ડ્સ ઓન ધ એટમોસ્ફિયર, જેવી જગ્યા પર. જે અગર તડકો ડાયરેક્ટ આવતો હશે તો થોડો ફરક બી પડતો હોય મિત્રો. એવી રીતે ખાસ ધ્યાન રાખવું, ફોલો કરજો. અને છે ને દોસ્તો, તમારે ગમે તો આને શેર કરવું ના ભૂલતા દોસ્તો. આવી રીતે જ કોઈ બી માતાજીના દરવાજા હોય યા કોઈ બી ચીજનું તમારે સોલ્યુશન જોઈતું હોય તો એસકે